આજે તો મારે કંઈક ફેસલો લેવો જ પડશે. સાલું આમ રોજ રોજ કેટલું સહન કરવાનું. દીકરા આમ શું એટલો એટલો બબડા કરે છે? આ વાહ હાથે વાતો કરવાનું શરૂ કર્યું કે હું તે? તો શું કરું? કંઈ સમજાતું નથી મને. કેમ ભાઈ, શું થયું? કેમ આટલા ગુસ્સામાં છે? આ રોજ જાત જાતના બહાના સાંભળીને હવે તો કંટાળી ગયો છું હું. હા, તમારી પૈસાદાર ઘરની આવેલી વહુથી. કેમ બેટા, શું કર્યું બહુએ? આ 6 મહિનાથી મને આ કાવ્યાએ પાગલ કરી દીધો છે. હું તો માત્ર રાત્રે ઘરે આવું છું ને તો પણ કંટાળી જાઉં છું. બાપુજી, તમે તો આ રોજ ઘરે હોવ છો તો તમે આ કાવ્યથી કંટાળી નથી જતા? દીકરા આ તો માંડીને વાત કરે ને તો ખબર પડે કે બહુએ શું કર્યું છે. ભાઈ, આમ ગોળ ગોળ વાત ન કર. જે હોય તે સીધું સીધું બોલ તો મને ને બાપુજીને કંઈક સમજ પડે. હા બાપુજી, હા, હું ઘરે આવું ને એટલે રોજે રોજ ફરિયાદ કે તારા ઘરમાં કોઈ ફેસિલિટી નથી, અહીંયાનું પાણી ખરાબ છે, મારા વાળ સફેદ થાય છે, મને અહીંયા બહુ કામ કરવું પડે છે. અરે આ બધું સાંભળી સાંભળીને તો હવે હું થાકી ગયો છું. અરે ભાઈ, સવાર સવારમાં આટલો ગુસ્સો સારો ન કહેવાય. તું પહેલા શાંત થઈ જા. બેટા શાંત થા. કાવ્યાને હું સમજાવીશ. અહીં તો પરણીને આવી એને 6 મહિના માંડ થયા છે બેટા. હવે તું તો થોડું સમજ. દીકરા તું તો જાણે છે એ મોટા ઘરેથી આવી છે અને આપણે રહ્યા નાના માણસ. નાનું ઘર છે આપણું એટલે એને સેટલ થતા થોડી વાર લાગે. તો બાપુજી, મારે આમ રોજ જે સહન કર્યા કરવાનું? ભાઈ, થોડુંક તો સહન કરવું પડે, કારણ કે એ મોટા ઘરની દીકરી છે. જો બેટા તું આમ રોજ ગુસ્સો કરે, કાવ્યા સામે મોટે મોટેથી બોલ્યા કરે, એ કંઈ સારું લાગે? અને તું તો જાણે જ છે ને આ સગ પણ આપણે અંદરો અંદર જ થયું છે. હા, હું કાવ્યાને વધુ કહીશ તો આપણા રમીલા માસીની દીકરી ધારાને એને ત્યાં દુઃખ થશે. એક તો આપણે આમ નાના માણસ રહ્યા, આપણને દીકરી આપે કોણ? અને ઉપરથી મારો પગાર પણ આમ ચૂકો. આ એમ જ કહેવા માંગો છો ને તમે? અરે સાચું કહું દીકરા, તારે તો તારા માસીને પગ પૂજવા જોઈએ. એને પોતાની દીકરી ધારાને ત્યાં આપીને કાવ્યાની સગાઈ તારી જોડે કરાવી. આ તું સમજતો કા નથી? નહીં તો તું કુંવારો રહી જાત, કુંવારો. બાપુજી, તમારી વાત બધી સાચી. તો શું આપણે આમ આજીવન કાવ્યના પૈસાદાર પિયરથી આમ દબાઈને રહેવાનું? તો ના, મને છે ને એ જરા પણ આમ પરવડે એમ નથી. તો હું આજે જ રમીલા માસીને મળવા જઈશ અને એને કહીશ કે આપણા ઘરે આવે. અને બાપુજી, તમે જો કઈ હાનાકાની કરી છે ને તો તમને આ તમારા દીકરાના સમ છે. દીકરા પણ આ કાવ્યા જાગી ગઈ કે? ના બાપુજી, હજુ એ મહારાણી આમ આરામથી સૂતા છે. આ 9 વાગ્યા પણ જાગ્યા નથી. અને છે ને હવે મારે પણ લેટ થાય છે. હું જોબ પર જાઉં છું, સાંજે મળીએ. ભાઈ, હું પણ આવું છું. મારે પણ ઇન્ટરવ્યુ માટે જવાનું છે. ચલો, સમય થઈ ગયો છે. સારું બેટા, પણ તું ચિંતા ન કરતો, હું કંઈક કરું છું. સારું. સૌ સારાવાળા થશે. આજે આ ટેક્સી નહીં મળે કે શું? અરે પ્રીત, દીકરા તું અહીંયા કેમ? રમીલા માસી, હું તમને જ મળવા આવતો હતો, ત્યાં તમે મને અહીં મળી ગયા. કેમ, શું વાત છે? અને બેટા તારું લગ્ન જીવન કેવું ચાલે છે? માસી, તમને તો ખબર જ છે ને કે કાવ્યના પપ્પા પૈસાદાર હોવાથી એ કેટલો રોપ જમાવે છે. અને એ બધી વાત પછી પહેલા હું કહું છું ને એ તમે સાંભળો. શું હતું? બોલ ને પ્રીત. કાલે રવિવાર છે તો સવારે તમે મારા ઘરે આવજો. મારે એક જરૂરી તમારું કામ છે. પણ શું વાત છે પ્રીત? અહીંયા પણ તો કહેવાય ને. ના, અહીંયા કહેવાય એમ નથી. પ્લીઝ તમે ના નહીં કહેતા. તમે સવારે ઘરે આવશો ને? તું ચિંતા ના કર, હું કાલે ફ્રી જ છું. હું કાલે સવારે આવી જઈશ. પણ પ્રીત, તારી અને કાવ્યા વચ્ચે કોઈ માથાકૂટ તો નથી થઈ ને? કાવ્યાની રોજ અલગ અલગ ફરમાઈશ હોય છે અને તમને આ મારા ઘરની પરિસ્થિતિ તો તમને ખબર જ છે ને. અને તો પણ શું કામ એના બાપના પૈસાનો આમ રોપ જપાવ્યા કરે છે? પણ દીકરા, આ ઘર તો એની માટે નવું ઘર કહેવાય. આ ઘરની પરંપરા, આ બધી વસ્તુ શીખતા એને થોડો વાર તો લાગે ને. જુઓ, આમ રોડ ઉપર આ બધી વાત ના કરાય. તમે કાલ રૂબરૂ ઘરે આવજો, પછી આપણે વાત કરીશું. અને તમે પછી કહેજો કે કોણ કેટલામાં છે અને કોનો કેટલો વાંક છે. સારું, હું કાલે સવારે જ આવીશ. સારું, ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
પ્રીત, પછી પેલી વાતનું શું કર્યું તે? તને આ કઈ સમજાતું કેમ નથી કે એકની એક વાત તું આમ રિપીટ કર્યા કરે છે? તને ખબર તો છે મારા ઘરની પરિસ્થિતિ. પણ આમાં મારો શું વાંક છે? તારો કઈ વાંક નથી. હા, આ બધો વાંક મારો જ છે. તને એટલી પણ ખબર પડે છે કે આખો દિવસનો હું કામે ગયેલો આમ થાકેલો ઘરે પાછો આવું તો એને આમ થોડીક વાર માટે આમ શાંતિ લેવા દેવાય, પણ આ ઘરે આવ્યા પછી પણ તું ક્યાં શાંતિ લેવા દે છે? પણ પ્રીત, હું તને રોજે આ સવાલ કરીશ કે તે પેલી વાતનું શું કર્યું. જ્યાં સુધી તું મને નહીં કહે ને ત્યાં સુધી હું તને પૂછ્યા જ કરીશ. કાવ્યા, આવતીકાલે છે ને આમ સવારે તને તારી બધી વાતના જવાબ મળી જશે. આ હું આમ ઘરે આવ્યો નથી કે તારું કચકચ શરૂ થયું નથી. અરે માણસને ઘરમાં થોડીક શાંતિ લેવા દેવાય, પણ નહીં. તારે તો તારી આમ 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 તારી ફેસિલિટી, તારા પૈસા, બસ આ મોજ શોખ એની જ પડી છે. આ મારી કે મારા ઘરના સભ્યોની કે ઘરની કોઈની કઈ જ નથી પડી તને. અરે તારી પણ આ ઘર પ્રત્યેની થોડીક ફરજો હોય છે. કોઈ દી યાદ કર્યું છે કે સાસરિયામાં જઈને કેમ રહેવાય? પ્રીત, મને બધું જ યાદ છે અને હું રોજ યાદ પણ રાખું છું, પણ જ્યાં સુધી મને આ જવાબો નહીં મળે ને ત્યાં સુધી હું આ ઘરની એક પણ ફરજ નહીં નિભાવું. તો છે ને હવે તારા દરેક સવાલનો જવાબ તને સવારે મળી જશે. બસ તારે છે ને ખાલી આમ સવાર સુધી રાહ જોવાની છે. હવે તારે બેસવું હોય તો બેસ, અને તારે વિચારવું હોય તો વિચાર, પણ પ્લીઝ મને હવે સુવા દે. હવે હું ખૂબ જ થાકી ગયો છું તારાથી. મારાથી આ બધું હવે સહન કરવું મારી હદની બહાર થઈ ગયું છે. મારે પણ કોઈ શોખ નથી તમને આમ રોજ રોજ પરેશાન કરવાનો. જાઓ, સૂઈ જાઓ. મને તમારી એક વાત પણ નથી સાંભળવી. અરે તારી સાથે વાત કરવી જ નકામી છે. હું છે ને તારાથી કંટાળીને હવે બહાર જ સૂઈ જાઉં છું. તું સૂઈ જા તારા બેડ ઉપર. અરે દીકરા, આજ તો રવિવાર છે ને, તું સવારમાં 8 વાગે ઉઠી ગયો અને આ નાસ્તો જે કરી લીધો. હા બાપુજી, મારી સવાર તો થઈ ગઈ. ભાઈ, ભાભી હજી સુતા છે? મારે ચા નાસ્તાનું લેટ થાય છે. હા અમન, આ મહારાણીને ફેસિલિટી તો જોઈએ જ. આ સાસરિયામાં છે પણ કઈથી ચિંતા જ નથી એને. 8 વાગી ગયા તો પણ હજી સૂતી છે. હશે ભાઈ, હવે તું થોડું લેટકો કરતા શીખી જ જા. આ તો રોજનું થયું. હા દીકરા, તારો ભાઈ સાચું જ કહે છે. થોડું આમ તેમ કરવાનું શીખી જા ને એટલે જિંદગી જીવવાની મજા આવે. આ બાકી જીવન ખૂબ મોટું છે હો. આ એક એક વાર યાદ રાખીશું ને તો કેમ ચાલશે બેટા? એ તો વહુનો બહુ માથે ન લે, સમય આવે ને એ પણ સમજી જશે. બાપુજી, આ તમે મને કહો છો? આ તમારી નજરની સામે તમે રોજે રોજ જોયા કરો છો, છતાં પણ તમે મને કહો છો? બાપુજી, હું રૂમમાં જાઉં ને એટલે મને એટલી અકળામણ થાય છે ને કે શું વાત કરવી તમને. આવો માસી, આવો. કેમ છો ભાઈ? મજામાં ને? તબિયત પાણી તો સારા ને? હા હો, એકદમ સારા. પણ તમે જ કયો આમ અચાનક કેમ આવવાનું થયું? ના બાપુજી, માસીને મેં બોલાવ્યા હતા. કાલે હું એમના ઘરે જતો હતો તો રસ્તામાં મને મળી ગયા હતા અને મેં એટલે જ એમને કીધું કે આજે રવિવાર છે તો ઘરે આવો. અને હું તમારા બધાની સામે સાચી હકીકત કહી દેવા માંગુ છું કે હું તમે લોકોને તો એમ છે કે ખોટો હું છું, પણ આજે હું સાબિત કરી દઈશ કે શું સાચું છે અને શું ખોટું છે. ના પ્રીત, આવું ન બોલ. એ તો જેનો વાંક હોય એને સહજ સ્વીકારવો જ પડે. અને આ બધી લપમુક કાવ્યા ક્યાં છે અને કેમ દેખાતી નથી? માસી, એ મહારાણી છે ને હજુ આમ નિરાતે સૂતા છે. કેમ? એની તબિયત બરાબર નથી કે શું? અરે એમની તબિયતને શું વાંધો હોય માસી? એ રોજ 10 વાગ્યા પછી જ જાગે છે. એ મહારાણીને એમ છે કે હજુ પણ એના પપ્પાના ઘરે રહે છે. અમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે છતાં પણ એ આમ જ રહી છે. બેટા, તું સાવ આમ ન બોલ. એ તો આપણા ઘરની વહુ છે અને વહુ તો લક્ષ્મી સમાન હોય છે. ભાઈ, તમે ચિંતા ન કરો. હું હમણાં જ એને જગાડીને લાવું છું. કાવ્યા, કાવ્યા, ઉઠ હવે. મને થોડી વાર સુવા દો ને પ્લીઝ. કાવ્યા, હજી થોડી વાર? આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા છે? 10 વાગી ગયા છે અને હજુ તારે સૂવું છે? કાવ્યા, કાવ્યા, તને મારી વાત સંભળાય છે? ઉઠ તો હવે.
હા માસી બોલો. કાવ્ય, હવે તું નાની નથી અને તારા પપ્પાના ઘરે પણ નથી. તું સાસરિયામાં છે એનું તો તને ભાન છે ને? અને શું આ બધું તને શોભે છે ખરું? ઘરની વહુ એટલે કે લક્ષ્મી આમ 10 વાગ્યા સુધી સૂતી રહે કેવું લાગે? આ એનું તને કઈ ભાન છે કે નહીં? અને આ પાછળ છે એ બધાનું કોને ધ્યાન રાખવાનું હોય? તું આ ઘરની વહુ છે તો એ ધ્યાન તારે રાખવાનું હોય. કાવ્ય, આ તારા ઘરમાં હોવા છતાં આ તારા ઘરના જેઠ જાતે નાસ્તો બનાવે એ કેવું લાગે? તને તારા બાપની ઇજ્જતની બિલકુલ નથી પડી? માસી જો સવારમાં છે ને મને આ બધું જ્ઞાન નથી સાંભળવું. તમે છે ને નીચે જાઓ, હું હમણાં આવું છું. જલ્દી ફ્રેશ થઈને નીચે આવ. અમે બધા તારી રાહ જોઈએ છીએ. અને હા, પાછી સૂઈ નહીં જતી. હા આવું છું, તમે જાઓ. રીત, તારે શું જરૂરી વાત કરવાની હતી મને? એ કે. માસી, તમે મારો સંબંધ કરાવ્યો છે એટલે હું આમ ફરિયાદ પણ કઈ રીતે કરું? પણ હવે પાણી માથા ઉપર વટ જાય છે એટલે હવે ચૂપ પણ કઈ રીતે બેસાય? તું છે ને આમ વાતને ગોળ ગોળ ફેરવીને ના કરીશ. જે હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દે. તો સાંભળો માસી, કાવ્યાને જ્યારથી હું લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો છું ને ત્યારથી એ આ ઘરમાં મારી નથી બની પત્ની કે નથી બની વહુ. એને છે ને આમ પહેલા દિવસે જ મને પ્રસ્તાવ મૂકી દીધો કે હા, હું આ ભાડાના મકાનમાં નહીં રહું. મારા પપ્પાએ અમારો જે ફ્લેટ લીધેલો છે ને એમાં આપણે બંને જણા રહેવા જતા રહીશું, તું અને હું, બીજું કોઈ નહીં. બેન, આ કાવ્યના વાતમાં નખરા. એ પૈસાની દીકરી છે, અહીંયા એને ફાવતું નથી. રોજ રોજ આ જ વાત પર બંને ઝઘડા કરે છે. લાગે છે કે એના પપ્પાનું પૈસાદાર હોવાનું ઘમંડ એના પપ્પા કરતા વધારે તો કાવ્યા ભાભીને છે. માસી, હું વિચારતો હતો કે મારી આ સગાઈ થઈ ને તો આટલા પૈસાદાર છે છતાં પણ આ એક સામાન્ય ઘરનો છોકરો અને એનો પગાર પણ સામાન્ય અને ભાડે પણ રહે છે છતાં પણ એને હા કેમ પાડી? પણ આ વાત મને પરણ્યા પછી તરત જ ખબર પડી ગઈ કે એને આ પ્રીતને ઘર જમાઈ બનાવવો હતો. અરે માસી, આ છે ને પૈસાદાર લોકોનો મને આ ખોટો પ્રેમ નહીં પરવડે. અને સાંભળી લેજો, હું મારા બાપુજીને છોડીને કઈ પણ જગ્યાએ નથી જવાનો. આ કાવ્યને જવું હોય ને તો રાજી ખુશીથી જઈ શકે છે. કાવ્ય, ઓ કાવ્ય, આટલી બધી વાર લાગે તૈયાર થતા? જલ્દી બહાર આવ. હા આવું છું માસી. શું થયું બોલો. પ્રીત, આટલું બધું થઈ ગયું અને તું આજે મને વાત કરે છે? જેમ ધારા મારી દીકરી છે એમ તું પણ મારો દીકરો છે. ભાઈ, તમે અત્યારે જ કાવ્યાના પપ્પાને ફોન કરો અને એને કહેજો કે ધારાને સાથે લેતા આવે. અને હા, તમારી કાવ્યાને સાથે લેતા જાઓ અને અમારી ધારાને અહીંયા મૂકતા જાઓ. ના માસી, મારા પપ્પાને ફોન ના કરતા. મારા હિસાબે મારા ભાઈનું ઘર તૂટે એવું હું નથી ઈચ્છતી. ધારા કેટલી સારી છે, મારાથી જે પણ ભૂલો થઈ છે એ હું સ્વીકારું છું. પ્રીત, બાપુજી, માસી, મને માફ કરી દો. હવે ભવિષ્યમાં ક્યારેય પણ મારાથી આવી ભૂલ નહીં થાય. જોયું ને માસી? હે, જોયું તમે? આ કાચિંડાની માફત કેવો રંગ બદલી નાખ્યો. જ્યારે પોતાના ભાઈની વાત આવી તો એને પોતાની બધી ભૂલો સ્વીકારી લીધી. વાહ ભાભી વાહ. હો બેટા, આજે તમને ખબર પડી ને, જેટલા અરમાન તમારા મમ્મી પપ્પાને તમારા દીકરા અને વહુ પાસે હોય ને એટલા જ અરમાન અમને પણ અમારા વહુ અને દીકરા પાસે હોય. આ તું પૈસાદારની દીકરી છો તો મારો દીકરો મધ્યમ વર્ગનો દીકરો છે. અમને અમારું સમાન તો વાલું હોય જ ને. પ્રીત, પ્લીઝ, હું તને હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરી દે પ્લીઝ. એકવાર તો મારા પર ભરોસો કર. પ્લીઝ મને માફ કરી દે. હું એક પૈસાદારની નહીં પરંતુ આજથી એક ભાડે રહેતા ટૂંકા પગારદારની પત્ની છું. હું તમારા બધાનું બધું જ ધ્યાન રાખીશ અને મારી બધી જ ફરજો સારી રીતે નિભાવીશ. દીકરા, પૈસા એક વખત ગયા પછી પાછા કમાઈ શકાય છે, પણ સમય એક વખત ગયો ને પછી પાછો નથી આવતો. એમ જ બહુ સાચવીને ચાલવું પડે છે. ભાભી, જીવનમાં એક તરફ લાગણી હોય છે તો બીજી તરફ ફરજો હોય છે, તો હંમેશા જોઈ વિચારીને જ પગલું ભરવું. બેટા, પસ્તાવો એ જ સાચું સુખ છે. તને પસ્તાવો થઈ ગયો ને તારી ભૂલનો, એટલે બસ. એ બધું છોડો ભાભી, સવારનો ચા નાસ્તો નથી કર્યો, ભૂખ લાગી છે, કઈ ખવડાવશો કે નહીં?
પહેલા મને કહો કે આપણે મને માફ કર્યા કે નહીં, તો જ નાસ્તો કરીશું આજે. અરે ભાઈ માફ કરી દે ને તો ચા મળશે. જાને માફ કરી, જરાક નાસ્તો આપને.